માં તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે. ઓ કાકા ઓ સાહેબ બારો બોલો. તમારું નામ રાવતજી ઓહ, કમ્પ્લેન તમે લખાઈ દી હા મેં લખાઈ દી. ફોન આવ્યો તો ચોકન ચોરી થઈ કરમો. એવું સારો તમે બતાવો કરમો ચોરી થઈ હા સાહેબ, આ કરમો જ. ચોરી તો બહુ ખુલ્લી પડી યાર એ ચોર તો ખુલ્લી મેલીને જ જાગતા. આખા થોડો રહે. કાકા હા, પૈસા ક્યાં ખોનામાં પડેલા એ ખોરામાં પૈસા છે ને આ ખોરામાં દાગીના. એવું અને દાગીના હોય મેચ્યા હતા એમ ને ઓહ. હં. સાહેબ ગંજમાં કારે લાવ્યો 70,000 રૂપિયા રોકડા. બીજું કોઈ વસ્તુ નહીં ગયું ને બીજું કોઈ નહીં ગયું. ડોશીનો એક કલ્લો. કલ્લો અને અને 70,000 રૂપિયા એવું એમ ને બરોબર કાકા હા, લોક તો તૂટેલું હોય ને તો લોક તો તૂટેલો લેતા જ્યો તો લઈ ગયો છે આપણો. બરોબર ત્રણ કાકા બાર વાત ચાલો. એ કરીએ બરોબર હવે બહાર આવજો કાકા હું પૂછ્યો એનો જવાબ આલો હા બોલો. તમને એવું કોઈ લાગતું ખરું કે કોઈ અજાણું માણસ તમારા ઘેર આવતું ના હાજર કોઈ નહીં હતું. આમાં કુટુંબના 4 ભાઈ આવે અમારે. એવું હે હોય. પણ મને એવું લાગે શક પડે કોઈ તમારા કુટુંબનો કોઈ સભ્ય ચોર હોય તો ના ના સાહેબ, બહુ તમે આવી યાર કોકની આબરૂ કાઢો. અમારા ભાઈઓ ઉપર શક કરાવો. માં તો યાર હું યાર પોલીસ વાળો માં તો બધી રીતે શક કરો પણ હું તો તમારું પર શક કરીએ કોઈ યાર બરોબર, પણ એવું ના કરો મારા ભાઈ. એવું હે પણ મને ડાઉટ પડે હે યાર સરો ડાઉન પડે. માં તો યાર મને ડાઉટ પડે તો માં તો કેવું કે ના કેવું તમને તો વાત સાચી, પણ સાહેબ તમે અમારા કુટુંબ પર તમારે એવો શક ના કરાય. તમારા ઘેર કોણ કોણ આવે મને નામ આલજો અમારા ઘેર આવે એ જેઠાલાલ, જસુભા અને જગુભા. એવું હે હોય. સારું મને લાગે કે ગમે તેમાંથી આ 3-4 નામ લીધા હે એમાંથી એક આધો ચોર હોવો ના હોય પાપડો હા મને તો શક પડે તમારા કુટુંબ ઉપર જ બરોબર સાહેબ, બીજું પડતું મેલો હવે મને ગમે તે કઈ ચોર ગોતી આવે તમે. પાપડો મારી થાતી મહેનત હું કરી હા. બરોબર પણ એવું તમને લાગે તો મને રિંગ કરજો હું આવી જઈશ બરોબર સારું, પણ આ તમે કહું તમારે ચોર ગોતી આલો પડશે મને. હા એ તો હું ગોતી આલીશ બરોબર સારું. લો તને આવજો હારું, જોરો. એ છોકરા બોલો સાહેબ. કની દુકાન આવી આ મારી છે સાહેબ. બેહો. હા બેહો. બોલો શું હતું? શું નામ પહેરું તારું કહેજે વાત મણાજી મારું નામ. મણાજી એમ હા એટલે મણા હા રાતના કેટલા વાગે દુકાન ખુલ્લી રાખે છે 11 વાગે હતી સાહેબ. એવું હોય એમ હા તને કેવું તું રાતની મોડા સુધી દુકાન ખુલ્લી રાખી તને એવું કોઈ લાગ્યું ખરી કોઈ અજાણું મોણામાંથી ફરકતું હોય હજારો માણસ નહીં, બધા કોઈ બેઠા જ હોય સાહેબ. 11 વાગ્યા સુધી અમે. હા પણ તને કોઈના ઉપર શક જાય એવી ખરી કે આવું આ મોણા આપણા ગામનું નહીં કોઈ કણ વધારે ઓટા ફેરા મારે એવું ના એવું નહીં સાહેબ. એવું? શું હતું એટલે શું વાત છે સાહેબ? એક થોડું કોમ આવ્યું હોય એટલે આવ્યો તો બરોબર પણ કહો તો ખરા સાહેબ. ખબર હું તને કહું બરોબર આવું હતું સાહેબ? હોય એવું હતું એટલે હું ઇન્કવાયરી કરવા ચમ કે કોર્નર ઉપર દુકાન તારી એટલે મારે તને પૂછવાય બરોબર બીજાને તો પૂછાય નહીં એટલે સાહેબ એર્યું તમે કીધી ને એની વાત હા એવું હશે તો હું હવે વર રાખી. વાત નહીં રાખવાની તારો પેલા પૂરેપૂરું ચકાસવાનું હોય કે તું મોણો ચો જાય સી બાજુ જાય બધું મને પૂરી માહિતી આલીશ ને હા તો હું તું કહીશ ને એરી ઇનામ તને આલીશ બરોબર ઇનામ આવશે ને પાક્કું યાર ફાઇનલ તો હું તમને કહું તમારું ફોર્મ થઈ જા થઈ જાય પણ મારું ઇનામ ફાઇનલ ને હા ફાઇનલ. આ તો ખબર નોટ લાઈ હું નંબર લખીને આવું તને નોટ નહીં યાર મારો ફોન. ફોન છે લાઈન તને નંબર યાદ કરી આલું ખબર હા તને કોઈ બી અડધી રાતે એવું લાગે ને શક જેવું તો મને રિંગ કરી દેજે હું અડધી રાતે આવી જઈશ બરોબર અરે તમારો જ નંબર હે હા એટલે મારો નંબર બરોબર પણ તરત આવી જજો. તરત ઓન ધ પોસ્ટ હા હાર્ડવેર મુજબ દુકાન ખોલી લે જાવ પડશે વિક્સની ગોળીઓ લે બોલો જસુભા. આ તો વેલા કોઈ નાસી લે. જસુભા માલ લાવવાની બાકી છે વેલા ખોલી હેઠ ખરી. ના ના, એ તો ખરેખર જે કરવાનું એ તો કરવું જ પડે. પણ બહુ કહું હા બોલો. અરે નાક થોડાક ફિટ થઈ જાય તો તું વિક્સની ગોળી પડી હોત લાવો. વિસની ગોળા ના, ના. જોવું કરો. નાક બાગ ખુલ્લો થઈ જાય ને મારે વળી.
હા પડી કે લે ઢગલો પડી લે કામ કેટલી જોવી એ લાય 2-4 જેવી લાય લો 2 3 આ પોતે જ ઘણી લે તારા નહીં લે હો અને મો કહું હા બોલો હું કરો હતા ને હા તમે કોઈ નહીં બેઠા શું કરીએ એવું ધંધો હોય? ખોલ્યો હતા ના ના એ તો જે કરવું હોય એ પર એ તો કરવું જ પડે ને આ પેલી શરદી થઈ ગઈ હતી ત્યાં હા. નાક પીટ થઈ ગયા હતા હા. એટલે મોર કો નાક ખુલ્લા થઈ વળી તો લાવ હળે તને પૈસા પૈસા હાલો આ ફોન કોનો આવ્યો હા થઈ ગયું પેલું રાતે આપણે કર્યું હતું એરી ફાઈનલ હા એ તો રાતે 12 વાગે આપણે કરી હતી જે વાત હતી એરી હા એ તો એ ચોરી તો હતો નહીં તમે તમારો હા એ તો હું સંભાળ લઈશ બીજું તો હો એ હા હો હતો નહીં હો એ પૂછી જશું બા એ તો કોઈ નહીં લે અમારે થોડુંક રાતે કોમ હતું હા એ ફોન આવ્યો તારમ કે આવું હતું હા. કશો હતો નહીં હું કહું હા. તો તમે ખાતામાં લખી દેજે આપણા એ જશુભા નોમાં કેટલા થઈ ગયા માલે નહીં શું કરું કો અરે વાત તો ફરકી હા, બોલો. 5 રૂપિયા લખી દેજે ચો હવે તારી તમારા 1800 રૂપિયા નો અમુ થયો હા? પોચ કરી તો વાત તો ફેર હા. અકમ ફેરતી જશું ભા કરીને 5 રૂપિયા નો લખી દે તમે તમારા 1800 બીજા 5 ને દે આ જોજો આ જો આ જોજો તો વાત સાચી તમારી પણ હું કહું ખરેખર અરે આ તો તમે વધારા ના લસ્યા ચોય પૂંછડા મે વધારા ના નહીં લઈ ગયા વધારા ના લસ્યા વાત તો આપણે તો હું છેલ્લે આ તમાર ડોશીમાં વિડિયો લઈ ગયા તો તમાર હોલે આ તો ગરીબ બીડીઓ એ તો પ્રેશર પીવા લ્યા તમે સ્પેશિયલ પાવો આજ ને તા વાત તો ભાઈ હું કહું એ બધું જવા દે 5 રૂપિયા ખાતામાં લખી દેજે અને પછી એ તો હું હોત ના આવીશ એટલે તમે તમારો હિસાબ કરાવડાવી દઈશ હો? એ હા. એ હારું હો એ હા. એટલે જશુભા હમણાં વાત કરતા હતા ચોરી ની કોણ પેલા સાહેબ એ કઈ જાય હમણાં કે ચોર હોય ને તો મારા જલિયાલ તો મારા સાહેબ ને વાત કરવા દે જશુભા જ ચોર છે હેલો સાહેબ પેલા આપણે તમે વાત કરી છે ને એ ચોર મળી ગયો એમનું એડ્રેસ મળી ગયું તમે હાલ આવી જાઓ મારા ગલ્લા ઉપર હા હો અલ્લાહ તમારું ઇનામ લેતા આવજો પા એ હા લે આ નેહાન નહીં ગયું લે લે બધા નેહાન નહીં જવાનું લે હા ને આ તો જઈને આવ્યો તમને ખબર એટલે છોકરા બધા 12 વાગે નેહાન થઈને તું 11 વાગે ઘેર આવતો રે તો મારે વેલાની પાડી છે વેલાની અરે તારા સાહેબને ફોન આવ્યો તો મારામાં કઈ આવાજ નેહાન નહીં આવતો ના હોય ઉપર હું તારા સાહેબને ફોન કરું હા સાહેબ જેઠાલાલ બોલો આ તમારો ફોન આવ્યો તો હેમત તો ઘેર હે? હા વાત કહો હા સાહેબ હેમત બોલો એ તો સાહેબ મારા કાકા પાડીઓ બંધાઈ ગયો તો હું બંધાવા આવ્યો તો મારા કાકા સાહેબ નો ફોન તમારા કાકા કોમ હતો એટલે સાહેબ નતો આવ્યો એટલે તાર કાકાને તો કંકોડામાં તું કોમ કરાવવા લે અલે વરક સાહેબ કાકા મારા સાહેબ નો ફોન ભાઈ લાય તું તાર સાહેબને હું વાત કરું લાય અરે કાકા સાહેબ મને મારતી મેં તો મારતા તાર સાહેબ મારી એ પેલા હું તને ટીપુયો હા સાહેબ અરે સાહેબ એ તો તોય મારા અંગાત પાડીઓ બંધાવા નહીં આવતો ઘેર પડી રહ્યો હારું હારું એને કાલ મેકલું વાંચતો એ ઘેર આવતો રહ્યો ને હારું હેડો આ સાહેબ કે કઈ રવડેલ થઈ ગયો રવડેલ તમારી જોગ બસ ને મારી છોકન ખાઈ કન તો મને અડધો કઈ નાજો હેડ કે નેહાલ હેડ ના ના કાકા પર આ ઢેલી લઈ લે હેડ કાલ જે કા હેડ કાલ જે હાલ આ તો મને આવ અલે ઢેલી મે ના અલે કાકા કાલ જે હેડ ખબર નહીં પડતી હેડ 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 એ કાકા કાલ જતો રે ભાઈ અલે કાલ જેટલા દાડા કર્યા તી તો અલે આ એ ઢોકલું છે બતનું આ વાકી વજે હેડ એ કાકા ગળાની છોકરા બસ કાલ જીએ ના તારા અરે એ કાલ જીએ અલે આ લોકો 11 વાગે નેહાર થઈને તું 12 વાગે આવતો રે પણ મારા સાહેબ ને વાત કરી ભાઈ વાત તારા સાહેબ ની તો વાત શું હા મારો ઉડન આવી ગયો ને આ તાર જેટલું દોડવું એટલું તું દોડ કાલ તો તને પકડીને તો નેહારમાં મારતો ના મેલવા આવતો મારું નામ જેઠાલાલ નહીં બોલો સાહેબ ભાઈ તે ફોન કર્યો તો હા ફાઇનલ વાત હે ને હા ફાઇનલ હા વાત 101% હા 101% પણ તારે મારું ઇનામ લાવ ઇનામ તો તને મળી જાય બરોબર હા પણ મને એ આરોપીને ઘેર લઈ જા બરોબર ખ્યાલ લઈ જાઓ પણ મારું ઇનામ જ એટલે એને મારી જાય ગોળા તું કા ચિંતા કરી હું નહીં બેઠો હેડો તાન તમે નેરું કરો તો જાવ એવું હેડતા હા હેડો હેડો
સાહેબ પછી ત્રીજા નંબરનું ઘર હ. ત્રીજા નંબરનું કરે એમ ને હા. સારું તાર હું જોઈએ માર ગલ્લો ઉખાડો એટલે હું જાઉં હા હો. વાંધો નહીં તું આ જા. નોમ ના હાલતા પા. નોમ ના આવે યાર તું જા ને યાર સાહેબ ઉભા થો કેમ આજ મારા ઘેર થોડું કોમ હતું યાર શું કામ પડ્યું મારું તે શું નામ તમારું પેલા એમ તો કહો મારું નામ હમ. જસુભા જસુભા. સાહેબ ખાલી થોડોક હાથ છેટો રાખો જસુભાનો જસુભા મારું નામ તો હું ફરો જસુભા રાતના રાતના હા આહા પોણી બોણી મારવાનું હોય ખેતરમાં ફરીએ બીજા તો ચો ફરીએ એવું એમ? હા હા ચોરી તો કાં કરી ચોરી હા ચોય નહીં ચોરી આ ચોરી તો આપણા રાવતાન ઘેર થી ને એવું એમ હા કને કરી ચોરી ચોરી કરી એમ? ચોરી તો સાહેબ રાવતાના ઘેર જ થી એવું એમ ને હાથ જતો હતા કને કરી ચોરી ચોરી ચોરે કરી એમ ને હા, જ જતા. કના થો થઈ ચોરી રાવતાના ઘેર હું ચોરાણું કહો બસ તે બધું સાહેબ મને ખબર હું ચોરાનું જો હા એમના ડોશીના દાગીના ચોરાના પછી કોક કે 50-60 હજાર રૂપિયા પડ્યા હતા હેરે ચોરાના અને બીજું કોક મંગળસૂત્ર ને એવું હતું ને એ બધું ચોરાનું મને બધી ખબર હે ચોરે ચોરી કરી એમ ને ચોરે ચોરી કરી બધી ખબર હે મને બધું ખબર એમ ને પૂરી ખબર હે અહીંયા સાહેબ સાહેબ એમના મુક્ત મંડી પર મને મારવા વાત કરો મારો ગુનો તો કહો તું નહીં કહેતો લે કે મેં બધું કર્યું એટલે બધું કર્યું એટલે સાહેબ વાત અભરો હું તમને શું કહેવા માંગુ છું આ ચોરે ચોરી કરીને મને બધું ખબર હે એ ખબર છે એમ ને? બધી ખબર હે સાહેબ હા તો હમણાં આવો હા બધી ખબર એમ ને તને? પણ સાહેબ એમને ડાયરેક્ટ મંડી પર ડાયરેક્ટ ચોર જ તું છે ને પણ હું કહું તો હોઉં કે ચોરી થી આ બધી રીતે પણ મને બધી ખબર હે તું કીધું કે ચોર તો તું ચોર જ છે ને યાર ડાયરેક્ટ કેવી રીતે હું ચોરીને કહેજો તમે હાલ તે ના કીધું તું મને બધી ખબર હે વાત અભરો એમના ઘેર ચોરી થી એની મને બધી ખબર હે એમના ઘેર હું ચોરી થી હું ના ચોરી થી હું બધું જાણું એટલે તું કીધું કે તું મોનતો કેમ નહીં હા સાહેબ એમને મંડી પર ડાયરેક્ટ આ બબે ઓફરો સોરી છે તે તું નહીં કહેતો કે ચોરી મેં કરી હે પણ ચોરી સાહેબ હું કહું તમને ચોરી મેં નહીં કરી હા. એમના તો ચોરી થી હે એ મને બધી ખબર હે એવું એમ ને હાથ દેતા તો વાત અભરજો આ તમે કહેવા વાળો કયો મૂર્ખો હતો તે ડાયરેક્ટ તમે મંડી પર આવો ભલે કહેવા વાળો હો, ગમે તે કીધું હા. પણ ચોર જ તું હી એટલે પણ સાહેબ કે રીતે તમે મોનો કે હું ચોરે જો અરે હજી તું મોનતો નહીં સાહેબ હું મંડી પર આવો ડાયરેક્ટ એક કે ફેરા આટલું તો મારા કાકા આજ સુધી કદી મારા ઉપર હાથ નહીં ઉપાડ્યો આ બાજુ હું હકો સાહેબ તું નહીં કહેતો કે ચોરે ચોરી કરી ચોર જ તું હી ખરેખર તમે સાહેબ એક વાત કહું તમારું મગજ જ આખું અડધું થઈ ગયું યાર એટલે મગજ તો મારું હો અડધું જીવ પણ તમને એમ કહું કે આવું કીધું કોને હું એટલે એટલું કહેવા કહું. વાળે હો ગમે તે કીધું બરોબર હા તું ચોર જ છે એટલે આમ તમે કીધું કોને હો ગમે તે કીધું પણ મને હું આવ્યો બરોબર અમારા ગામના ભોગીલાલ તો નતા ને બીજું કોઈ નહીં અરે તમારા ગામના ભોગીલાલ હોય કે ચંદુલાલ હોય પણ ચોરી તે કરી તું ચોર જ છે પણ સાહેબ તમને કીધું કોને એનું મને સબૂત બતાવજો એટલે કહેવા વાળો હો ગમે તે રે તું બરોબર હા તો વાત અપરા મારી હા. આવડી તો તમે ગમે તે ત્યાગનું નામ લો પછી એક માર ખાઈ ખાઈને તૂટી જાય જે નિર્દોષો હોય એ તે ના કીધું કે જોણું હું બધું છું હું કહું છું બધી રીતનું હું જોવાનું હું હારી રીતે એવું એમના ક્યાર હું ચોરી થી હું નાથી પણ મને સબૂત બતાવજો તમે હાલ હાલો. હેડો તાર રાવતન ઘેર એટલે રાવતન ભલા મોણા 2 દાડા બહાર જતો રે એમાં તમે ફોને ના કરે તમાર ઘેર ચોરી થી એમાં પણ મારા જેટલા ઓછામાં ઓછી રિચાર્જ નતું ફોન કરો યાર જેઠા મારા ભાઈ રાવતા એટલે હું જીલે ભાઈ હું થયો સાહેબે તોડી નાજો મને તમે કહેતા હતા ને આ જો ચોર તમારો હું વાત કરો યાર આ ના હોય ચોર યાર અરે ભાઈ એમ નહીં આ જો ચોર તમારો હ આ ના હોય હું માનું જ નહીં એટલે સાહેબ આ તો અમે બધા ભાઈઓ છીએ આ ચોર ના હોય કદી એ લા રાવતા કેટલા લગભગ તો 30-35 ઢોકા જોડ્યા છે આ બહેનો આખો હવે સાહેબ એમાં પૂજા દેવાય ના કોઈને ચોર ના ગાઈને લેવાય ચાલો વાપરો ચોરી કને કરી રાવતાના ઘેર ચોરી છે હું બધી રીતનું જાણું બધું જોણા હારે લ્યા સાહેબ હું મંડી પર ડાયરેક્ટ બપોરની વાતના મંડી પર એટલે પણ તું હું જોણા રાતે ઘેર ચોરી થી એવું હું જોણા હું કહું છું રાવતાના તો જે રીતની ચોરી થઈ હું બધું જાણું વાત અપરો હા. રાવતાના ઘેર 50-60 હજાર રૂપિયા ચોરાના બરાબર વાહ. તુલસીના કલાક કહેતો તો એ ચોરાના મંગળસૂત્ર ચોરાનું
બધી રીતનું જાણું. કાકા આ બધું જોણો જો એને કહેતો કે હું બધું જોણું કલ્લા ચોરાણા પૈસા ચોરાણા પેઢીઓ ચોરાણી મંગળસૂત્ર ચોરાણું બધું ક્યાં ના આવ્યો ચોર જ આવ્યો ના હોય યાર હા ના હોય એટલે ચોર જ આવ્યો સાહેબ આ ચોર ના હોય આ અમારા ભૂંકણીઓ છે ઓના પેટમાં કોઈ દાડો કોઈ વાત જ ટકતી નહીં એટલે કહેવા હું માંગો જેઠાઈ? એટલે ભલા મોડા સાહેબ ને ચોખ્ખે ચોખ્ખું કહી દો કે ખાલી ચોરી થી એટલો જ વાણો ની ચોરી નહીં કરી એવું તો કોઈ યાર. અલ્યા એ તો હું કહેવા માંગી રહ્યો ચાંદની વાતના, પણ સાહેબે તારી પોતે ઢોકા તો ખાલી મારા બૈરામાં છોડ્યા. નિમો તો હોર પડી ગયા હોર. એટલે આ તો પણ તમે હજી ના કહો તો હો ધોકા ખો યાર. એ કાકા પણ એ નહીં કહેતો કે ચોરી મેં જ કરી છે. અરે પણ સાહેબ એના કેવું એમ છે કે આવના પેટમાં તો કોઈ વાત ટકતી જ નહીં. આખા ગામમાં વના હાથ હોય દખા અહીંયા એમ કહે છે કે હું ચોરી કરી થી એ જાણું કોને કરી એ નહીં ખબર એ ધણી જેઠાઈ, રાતાઈ અને સાહેબ મારી વાત સાંભળો તમે તમાર. રાવતાઈના ઘેર દાગીના પૈસા અને એમને ડોશીનું મંગળસૂત્ર આ બધી ચોરીથી હું સારી રીતે ઓળખું. પૂછી જો સારી રીતે જાણ્યું. પણ વાત સાંભળો, એ ચોર કોણ હતો, ચોરવા વાળા કેટલા હતા અને હું લઈ ગયા એ મને નહીં ખબર. હાલ ના કીધું તમે વાપર્યું નહીં કે રાવતેના ઘરે મંગળસૂત્ર ને બધું જોણું હું અલા પણ મારા મોટા ભાઈ તેમના ક્યાં ચોરી થઈ એની હું જાણું. આ જેઠાઈએ જાણી સાહેબ, પૂછી જો. વાપરો વાત નહીં. હા. લોક તો તૂટ્યું નહીં બરોબર હા, લોક નહીં તૂટ્યું. ચાવી જો મૂકી હોય એથી લઈને ચોરી જ કરી હોય ને હા એ તો બરોબર. પણ મારું કહેવું એમ કે હું જાણું, મને ખબર હોય તો હું હમણાં ચોરના અડધેલો ના કાઢી નાખું. પણ મારું કહેવું એમ કે ચોરી કરી હું બધું જાણું. જો હજી ખ્યાલ આવે કે એટલે મેં મારો, મારો. એટલે સાહેબ સાહેબ વાત વાપરો, મારું કહેવું એમ છે કે ચોર કોણ હતું એ મને નહીં ખબર. એટલે ભાઈ, એ વાત મોઢાને ભાવ કે તાર ચોર કોણ છે એ તાર હું ચોરી કરી વાત અભળો સાહેબ. જો બે દાડાથી હું કોમ ગયો તો આ હું ના આવું એટલી ઘણા ભાઈ આવતો જ નહીં રાવતા ઘેર. હું આવતો જ હપુચા પગ મેલતો નહીં. એટલે આગળ આવી છે ચા પાણી કરીને જાય છે બે સામે વાતો કરીએ. કાકા હજી કોઈ મને ખબર ના પડી આ વાતમાં એટલે સાહેબ આમાં એવું છે કે ભાઈને ખાલી ચોરી થી એટલી ખબર છે, ગુને કરી એ હજી કોઈને ખબર નહીં. મને નહીં ખબર પૈસા હું કા મારો અડધેલો કાઢી નાખ્યો. એવું થાય એમ ને તો તાર- આ તો એ ના કીધું એને કે હું બધું જાણું એટલે મારે તો સાકીના ઉપર જ કરવો પડે હા, ને. તમે તમારી જગ્યાએ સાહેબ સાચા છો અને આ ભાઈના બોલવામાં થોડો ફેરફાર થયો છે. મારો ફેરફાર એટલો જ કે ખાલી મેં ચોરનું નામ લઈ લીધું, પણ ચોર કયો હોય એ હું નહીં જાણતો. સમજ્યા વાત ને તમે? બરોબર. એ બધું જવા દો. આ તમે કીધું જ છે, ખાલી એટલું કહેજો. કહેવા વાળે હો ગમે તે કીધું હા. બરોબર હા, બરોબર કીધું એને કે વાત આપણો જેઠાઈ હા. રાત થઈ ઓમાં વાતમાં કોઈ હતું નહીં અને તમે પાછા ડાયરેક્ટ મારા ઉપર શક કરતા નહીં, બરોબર? પણ ના મીઠા ના પાડી આ સાહેબ ને ના જ પાડી કુલ આ કરે ચોરી. શું કીધું હો? હું હવે ઘેર જઉં અને તમે ત્રણ જણા કૂટી લો, કારણ કે હવે ઘેર જઈને પાછું ચેક કરવો પડશે. તાનો તારું મટશે. આ ડોસી કહેજો આવો ચેક કરે. હા, એ હારું તમે સાહેબ છે. હમણાં આવીએ તાપવાણી કરવા તમારા ઘરે. હારું તમે ત્રણ જણા મથી લો. સાંભળો કાકા આવું કહેતા તમારા ભાઈ બોલો. કે હું બધું જાણું તો ભાઈ હું એના ઠોકારું કે ના ઠોકારું વાત યાર. સાચી છે પણ હા? હવે હિમણામાં આપણે પકડાવાનો તો ના કહેવાય કે યાર. પણ એ કઈ ની વાત કઈ જ્યારથી હું ગયો હતો ને એમની જોડે એ ત્યાંથી મેં નોટિસ કરી કે હું જાણું બધું એટલે આ બધું આખે જાણું મરતો આ તો નથી. હાથે કરીને આ તો સારું હતું કે 40 ધોકા કાઢા. મારા જેવો હોત ને સાહેબ તો હો ધોકા તાણે. ઠોકત મને. અને જેલમાં લઈ જાય નાખો. હા, અને અંદર પેલા ચોખા ખોત એના નોખા એ રે. આવો કડીને શીશડી કોત ગમે. એ હારું હેડો તાન. આરતાન સાહેબ તાન તમે તાન જો ને હજી કોઈ ચોર હારો હોય તો ગોતતા રહેજો પાછા. હો? એવું કરશું હવે કહો. હવે તો ચોર તો ગોતવો જ પડશે કા. ગોતવો જ પડશે ને. પોલીસ વાળા એ રીતે કાર્યવાહી કરે જાય તાન. હવે લેવાડો તાર. આરતાન તમે બેહો હું તો જઉં તાન હો. મારે કોમ છે તાર. હા, મારા હેતરમાં અહીંયા ખાતર નાખું સારું. જીતે છોબીની બધે તારે વાળા